प्रिय मारा भाई बहनों प्रणाम। उत्तर प्रदेशની અંદર કેવું ગુંડારાજ ચાલે છે તેના આપણે અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા આપણને જોઈને આપણને ખબર પડે છે અને આ ગુંડારાજમાં ત્યાંનો આ મુંડો ત્યાંનો મુખ્યમંત્રી ખરેખર આ મુંડો તો ખરેખર ગુંડો છે। હવે આવા ગાંડા માણસો કાયદા કાઢે એવા એને કાયદા કાઢ્યા કે ભાઈ કાવડ યાત્રીઓ અહીંયાથી નીકળશે અને એને આભડછટ ન લાગે એટલા માટે મુસલમાનોએ પોતાના ફ્રૂટની દુકાનો હોય, હોટલો હોય, ચાની દુકાનો હોય, લારીઓ હોય, તો આ બધા ઉપર લખવું પડશે કે ભાઈ હું મોહમ્મદ છું કે આરિફ છું કે ઇસ્માલ છું કે જમાલ છું, આ બધું લખવાનું। એટલે આ લખી લઈએ એટલે આ ગુંડા લોકોનો એવો મકસદ કે ત્યાંથી આપણે કાંઈ ખાવાનું નહીં, લેવાનું નહીં અને મુસલમાનનો બહિષ્કાર કરવાનો। આ નરેન્દ્રભાઈ મોદીના રાજમાં કેવું નફરતનું વાતાવરણ ઊભું થયું છે આ એનો નમૂનો। અને આ યોગી રાજ ગુંડો સૌથી મોટો ગુંડો છે। ઉત્તર પ્રદેશની અંદર મુસ્લિમોની ઉપર અત્યાચાર કરવામાં આ કાંઈ પાછાપાની કરી નથી અને એ તો સારું થયું સુપ્રીમ કોર્ટે તાત્કાલિક આ ગુંડાને મુંડાને એવો કાયદાકીય તમાચો માર્યો છે। સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ તમારો આ ફરમાન પાછું લઈ લ્યો અને આ તમારું આ નફરતનું જે લફરું છે નહીં ચાલે। એટલે ફિલહાલ તો આ નફરત હવે બંધ થઈ જવી જોઈએ, બાકી તો છે ને આ ગુંડાને હાલ બહુ ખરાબ થવાના છે। આને અમારા મુસલમાનો ઉપર ખૂબ અત્યાચાર કર્યા છે, જોજો આનો હાલ ખરાબ થવાનો છે। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।